રોડ ઉપર નટુભાઈ દરમિયાન હોય છે આવું પાકું ગાય સાહેબ આની અંદર મારી રિપોર્ટ કરી લેવાની છે. બીજી એક મારી રિક્વેસ્ટ છે કે આજ આત્મા પ્રોજેક્ટ અંતર્ગત 3 વર્ષથી અમારું વેચાણ ચાલુ છે. ખાલી વાત છે કે જે અમારું રાસાયણિક પદ્ધતિથી બેન જે ખેતી કરતા એનાથી આવક સરસ થઈ છે. પણ બીજું કહેવાનું કે આપ જેવા મહાનુભાવ અમને સહયોગ આપે. અમારી જે પ્રોડક્ટ છે, ધારો કે શાકભાજી તમે ઓર્ડર આપો ન લઈ આવી શકો તો પણ તમારે ઘરે પહોંચાડવાની સુવિધા અમે બધાએ કરી. અને તમે મને છે ને એક ડિટેલ આપો કેટલા શાકભાજીઓ એવું તમને એક આખું ગ્રુપ બનાવી દે. હા બરાબર. તમને આટલી વસ્તુ મોકલાઈ દે એટલી મોકલી દે બધું કરે. હા બરાબર. સારા લોકોને તમને ભાવ મળે અને એને સારું મળે બે વિષયમાં કંઈ બાજુ 3 વર્ષ છે ત્યાં વેચું છું ત્યાં સુધી બેન આપણે ગેરંટી કે તમે શાકભાજી અમારું વાપરો, શાક બનાવ્યા પછી જો સ્વાદમાં કાંઈ ડિફરન્સ લાગે તો મસાલા સહિતના પૈસા અમે તમને આપીશું. અમે થોડું ભાવે તમને ખબર છે કેવો સ્વાદ આવે. ફરી મને ફોન નંબર આપી દીધો છે ને મારા નંબર ગ્રુપ બનાવી અગાઉ દેવાનું હોય ને. પ્રોડક્ટ વાળું છે કે બધું ઓર્ગેનિક? તો આનું વેચાણ કઈ જગ્યાએ કરો છો? વેચાણ અત્યારે સરદાર બાગની અંદરમાં રવિવારે તો હતું, ગુરુવારે ચાલુ આપણા હાથમાં હાથમાં 3 વર્ષથી કરે છે. એટલે આનું જો અમને તો ખબર જ નથી, નહીંતર અમે આમાંથી જ ખાઈએ બધું અત્યારે. આ જો નટુભાઈ છે અને બાજુમાં સાદાબેન છે, બે આપણા વીઘામાંથી 1,30,518 રૂપિયા કમાયેલા છે એ કહો છો. અને એના વિશે ના પાડતા હતા ને એ પણ ચાલુ